નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. આતંકી હુમલાનો ભય સતાવી રહ્યો છે અને તેના કારણે અનેક દેશોમાં નવા વર્ષની ઉજવણી રદ કરાઈ છે. અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા સહિત પશ્ચિમી દેશોની સરકારો સતર્ક થઈ અને સુરક્ષા વધારી દેવામાં આવી છે. લોસ એન્જલસમાં ડિસેમ્બરની શરૂઆતમાં 4 શકમંદ આતંકીની ધરપકડ કરાઈ. બોન્ડી બીચ પર હુમલા પછી સ્થાનિક તંત્રે કાર્યક્રમ રદ કર્યો. અમેરિકામાં 717 કંપનીઓએ દિવાળો ફૂંક્યું. 15 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. પ્રમુખ ટ્રમ્પની ટેરિફ વોરથી અમેરિકાની માઠી બેઠી. 2010ની મહામંદી પછી સૌથી વધુ કંપનીના આધાર. 2025માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 70,000થી વધુ નોકરીઓ ખતમ થઈ. ચીની સંસદે ભ્રષ્ટાચાર મુદ્દે 3 લશ્કરી અધિકારીને હાંકી કાઢ્યા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ફ્રા પાછળ ખર્ચ. અમેરિકાના ટેક જાયન્ટ્સ ભારતમાં $67.5 અબજ રોકાણ કરશે. લંડનમાં બાંગ્લાદેશ સામે હિન્દુઓના ધરણા રોકવા ખાલિસ્તાનીઓએ અટકચાળો કર્યો. બાંગ્લાદેશમાં હાઈ કમિશન સામે બાંગ્લાદેશી હિન્દુઓએ સૂત્રોચ્ચાર કર્યો. સુંદરપુરા ગામ નજીક હાઈવે પર રસ્તા વચ્ચે કૂતરું આવી જતા એક બાઇક સવાર દંપતીને અકસ્માત નડ્યો અને જેમાં પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. પોલીસે ઝડપી પાડેલા ડ્રાઈવરની સ્ફોટક કબૂલાત. પાદરા સરકારી અનાજના ગોડાઉનના મેનેજરે જ અનાજનો જથ્થો આપ્યો હતો. એરફોર્સ સ્ટેશનમાં ઘૂસણખોરી કરનાર શખ્સની જામીન અરજી રદ કરાઈ છે. ભચાઉ તાલુકાના વોંધ પાસે મોટી દુર્ઘટના થતાં અટકી ગઈ. ટ્રેલર ટકરાતા બસમાં આગ લાગી. વડોદરાના પરિવારના 18 લોકો ચમત્કારથી બચી ગયા. નૂતન વર્ષે આકાશમાં આતિશબાજી પ્રતિ કલાકે 100 ઉલ્કા વર્ષા જોવાશે. તારીખ 2 થી 12 સુધી આકાશમાં રાત્રે દિવાળી જેવો માહોલ સર્જાશે. જૂનાગઢમાં 1.29 કરોડની હેરાફેરીમાં વધુ 2ની સંડોવણી સામે આવી. મ્યુલ એકાઉન્ટનું કનેક્શન અમદાવાદ સુધી લંબાયું. 2ની ધરપકડ કરવામાં આવી છે. માંજલપુરની ઘટનામાં એફએસએલની ટીમે સ્થળ પર જઈને તપાસ કરી. કોન્ટ્રાક્ટરથી માંડીને સુપરવિઝન અધિકારીની માહિતી હજી કોર્પોરેશન પાસેથી પોલીસને નથી મળી. વડોદરામાં દારૂ આપવા આવેલી 2 મહિલા સહિત 3 ઝડપાયા. મધ્યપ્રદેશથી દારૂ ખરીદી અને વડોદરા આપવા આવી રહ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા. 428 બોટલો હતી તેમની પાસે, જે કબજે લેવાઈ છે. ધોરણ 12 સાયન્સ પછીના નીટ આધારિત અભ્યાસક્રમોમાં જુદી જુદી પ્રવેશ લાયકાત, જેના કારણે વિદ્યાર્થીઓ મૂંઝવાયા છે. ભાડા કરાર કર્યો નહીં હોવાથી દારૂનું ગોડાઉન ભાડે આપનાર 11 માલિકો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો. ગુજરાતમાં હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓમાં 2 વર્ષમાં ખૂબ જ વધારો થયો છે. આંકડા પ્રમાણે 35% 2 વર્ષમાં હૃદય રોગના દર્દીઓ વધ્યા છે. વર્ષ 2025માં હૃદયની ઇમરજન્સીના 97,000 કોલ્સ હતા. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. બાજવામાં 12માસી જળસંકટ. લોકો રેલવે સ્ટેશન અને સ્મશાનમાંથી પાણી ભરવા મજબૂર બન્યા છે. ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ અરેસ્ટ કરવા માટે કોલ આવ્યો. કહ્યું, તારી સ્કૂલનો પ્રિન્સિપાલ છું. મુંબઈ પોલીસમાંથી બોલતો હોવાનું કહીને ઠગાઈનો પ્રયાસ કર્યો. ખોડિયારનગરમાં બાઇક ચાલકને અડફેટે લઈ ગાય દોડી સતત હુમલા કરી યુવકને ઊભો જ ન થવા દીધો. આ ઘટના ખોડિયારનગરમાં સામે આવી છે. પશ્ચિમ રેલવેમાં પ્રથમવાર બાજુ અમદાવાદ વચ્ચે કવચનો પ્રારંભ કરાયો છે. વાસણાબાયલી રોડ પર 40,000 ચોરસ ફૂટમાં અશ્વગંધા, નગોડ સહિત 6,000 છોડ રોપી ઔષધિ વન બનાવી વડોદરાના વીનો વોકવે તૈયાર કરાયો. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, લોકોને ગમતા મુદ્દે કોંગ્રેસ વિરોધ કરે છે, તેથી મત નથી મળતા. કેવડિયામાં 80 કરોડના ખર્ચે 125 ફૂટ ઊંચું સિંહ આકારનું ફોરેસ્ટ મ્યુઝિયમ બનશે. ડીઝલ પેટ્રોલ વાહનોનું ઉત્પાદન બંધ કરો, નહીંતર હું દંડો ચલાવીશ. નીતિન ગડકરીનું આ નિવેદન સામે આવ્યું છે. જે રીતે પ્રદૂષણ વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખતા એસઆરની વાત કરીએ તો બંગાળમાં મતદાર યાદીમાંથી દૂર થયેલ 32 લાખ સુનાવણી માટે ઉમટી પડ્યા છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. સફેદ રણ જોવા માટે રવિવારે 50,000થી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. વિજયની ફિલ્મી વિદાય. ભાવુક થઈને કહ્યું, હવે ચાહકો માટે જેવીશ. અભિનેતાએ કહ્યું કે જનનાયકન તેમની છેલ્લી ફિલ્મ. વડસર તળાવનું નવીનીકરણ કરવામાં આવશે. 4.68 કરોડના અંદાજ સામે 5.63 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. તળાવ પર ગઝેબો, ફુવારો, વોકવે સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. જેઈ એનસીઆરટી આધારિત પુસ્તક વાંચવા ટૂંકી નોંધોનું પુનરાવર્તન અનિવાર્ય છે. સંખેડાની બ્રાહ્મણ શેરીના દિવ્યાંગ બાળકના ફિંગરપ્રિન્ટ જ ન આવતા આધાર કાર્ડથી આ બાળક વંચિત રહી ગયો છે. પાટીદાર યુવા ઉદ્યોગ સાહસિકો માટે બેંક ફોર બિઝનેસનો માસ્ટર પ્લાન જાહેર કરાયો. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતે નૂરખાન એરબેઝ પર હુમલો કર્યો હોવાની છેવટે પાકિસ્તાને કબૂલાત કરી. મે મહિનાની 4 દિવસની લડાઈ પછી પાકિસ્તાને પ્રથમ વખત કબૂલાત કરી. 9 વર્ષ અને પ્રજાસત્તાક દિવસ પહેલા દિલ્હીમાં ગોઠવાઈ કડક સુરક્ષા વ્યવસ્થા. આરએસએસની પ્રશંસાના વિવાદ વચ્ચે શશી થરૂરે દિગ્વિજયસિંહને સમર્થન આપ્યું. સંગઠનને મજબૂત બનાવવું જોઈએ. રાષ્ટ્રપતિ મુર્મુએ સબમરીન આઈએનએસ વાઘશીરમાં સવારી કરી.
ઓપરેશન સિંદૂર દરમિયાન મને બંકરમાં જવાની વિનંતી કરાઈ હતી. પાક પ્રમુખે કબૂલ્યું. ઇસરોનું શ્રીહરિકોટામાં ત્રીજું લોન્ચ પેડ શરૂ કરશે. યુરોપિયન હુમલા સામે રશિયાનો જવાબ વિનાશકારી હશે. રશિયન વિદેશ મંત્રીએ ધમકી આપી. ગુજરાત ભાજપના નવા સંગઠનીય માળખાની જાહેરાત કરવામાં આવી છે. આગામી સપ્તાહમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ગગડશે. ધોરણ 9 અને 11માં એઆઈ અને ક્લાઉડના ચેપ્ટર 1 થી 11 સુધી જ કુલ 28 જેટલા નવા પાઠ્યપુસ્તક આવશે. બાંગ્લાદેશમાં હિન્દુની હત્યાની અમેરિકાએ નિંદા કરી. હિંસા માટે બાંગ્લાદેશની વચગાળાની સરકારના કેટલાક લોકો જવાબદાર છે. એડિટર્સ કાઉન્સિલનું આ કહેવું છે. ઉસ્માન હાદીના 2 હત્યારા મેઘાલય સરહદથી ભારતમાં પ્રવેશ્યા છે. ઢાકા પોલીસ તરફથી આ નિવેદન આવ્યું છે. બાંગ્લાદેશ ચૂંટણી પહેલા વિદ્યાર્થી નેતૃત્વ હેઠળની એનસીપીમાં આંતરિક વિખવાદ થયો. ભારત લિંચિસ્તાનમાં ફેરવાઈ રહ્યું છે. મહેબૂબા મુફ્તી આ કહી રહ્યા છે. 16 ભૂતપૂર્વ લશ્કરી પોલીસ અધિકારીઓ ઇતિહાસનો અનુભવ કરવા માટે દાંડી કૂચના રસ્તા પર ચાલશે. ઉન્નાવ બળાત્કાર પીડિતા પરિવારે દિલ્હીમાં જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. જમ્મુ કાશ્મીરમાં 30-35 આતંકવાદીઓ એક્ટિવ છે. એજન્સીના અલર્ટ બાદ ભારતીય સેનાએ ઓપરેશન શરૂ કર્યું. ઇન્ટેલિજન્સ એજન્સીઓએ આતંકવાદીઓ છુપાયેલા હોવાની જાણકારી સેના સાથે શેર કરી અલર્ટ કર્યા છે. આનંદીબહેન અને પાટીલનો એકડો ભૂસી અમિત શાહની લોબીને પ્રભુત્વ આપવામાં આવ્યું. ભાજપનું પ્રદેશ સંગઠનનું માળખું જાહેર થયું છે. પાટીલના સમયમાં જે કપાયા તે તમામ સંગઠનમાં સમાયા. બાંગ્લાદેશ પોલીસે નવો દાવો કર્યો છે કે વિદ્યાર્થી નેતા ઉસ્માન હાદીના હત્યારા સરહદ પાર કરી ભારતમાં ઘૂસ્યા છે. ભારત હિમાલય સુધી રસ્તાઓ, સુરંગો અને એરશિપ્સ બનાવી રહ્યું છે. અમેરિકી મીડિયા આ દાવો કરી રહી છે. ગલવાન અથડામણ પછી ભારતમાં નિર્માણ કાર્ય શરૂ થયું છે. પ્રોજેક્ટનો હેતુ ઊંચાઈવાળી સૈન્ય ચોકીઓને અલગ પડેલી વસાહતો સાથે જોડવાનું. પૂર્વ કમાન્ડન્ટ લેફ્ટનન્ટ જનરલ હુડ્ડા તરફથી આ નિવેદન આવ્યું છે. 31st ઇફેક્ટ પોલીસનો ચાપતો બંદોબસ્ત શહેરમાં જોવા મળી રહ્યો છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે વડોદરા શહેર પોલીસ તકેદારીના પગલાં લઈ રહી છે. ઠેર ઠેર ચેકિંગ થઈ રહ્યું છે. મધ્યપ્રદેશથી એસટી બસમાં વિદેશી દારૂની ખેપ મારતી 2 યુવતી સહિત 3ને ઝડપી પાડવામાં આવ્યા છે. 31 ડિસેમ્બરે દારૂની રીલમછેલ કરવા ગોડાઉનમાં છુપાવવામાં આવેલો 32 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. દશરથ ગામના સીવ એસ્ટેટ ખાતે છાણી પોલીસના દરોડામાં આ મોટો ઘટસ્ફોટ થયો છે. ચોરી કરેલો મુદ્દામાલ વેચવા નીકળેલા 2 તસ્કરોને મકરપુરા ડેપો સામે આવેલી કંપનીમાં તેઓએ મોડી રાત્રે ચોરી કરી હતી અને ચોરીનો માલ વેચવા નીકળ્યા હતા. જે 2 તસ્કરોને ઝડપી પાડવામાં આવ્યા છે. વાઘોડિયામાં ગાંજાના જથ્થા સાથે વડોદરાનો શખ્સ ઝડપાયો છે. માંજલપુરની ઘટના બાદ પણ તંત્ર નિંદ્રાધીન. સ્માર્ટ સિટી વડોદરામાં ખાડાની ભરમાર જોવા મળી રહી છે. કોર્પોરેશનની લાપરવાહીએ વધુ એક યુવાનનો ભોગ લીધો. તેમ છતાંય કોર્પોરેશનની ઊંઘ નથી ઉડતી. શહેરમાં બીએપીએસ સંસ્થાની 25 સ્થળોએથી નગરયાત્રાઓ નીકળી. મહંત સ્વામીની 92મી જન્મજયંતિની ઉજવણી ચાલી રહી છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. 2025ના વર્ષમાં અમેરિકામાં કંપનીઓએ દેવાળો ફૂંક્યાનું પ્રમાણ 15 વર્ષની સૌથી ઊંચી સપાટી પર. યુએસમાં કંપનીઓની ધડાધડ નાદારી સામે આવી રહી છે. દિલ્હી ફરી ધુમ્મસમાં લપેટાયું. શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે. QI 400 ને પાર થઈ ગયો છે. મોટાભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારતીય યુવકના મોત મામલે મસ્કે કેનેડાની હેલ્થકેર સિસ્ટમને વખોડી. ઊંટના લોહીમાંથી એન્ટીવેનમ બનાવવામાં સફળતા મળી. સબરીમાલા મંદિરને 41 દિવસમાં 300 કરોડથી વધુનું દાન મળ્યું છે. જલ્દી વૈકલ્પિક ઈંધણ અપનાવો નહીતર યુરો 6 જેવા નોર્મ્સ લાગુ થશે. નીતિન ગડકરીએ આ કહ્યું છે. બાંગ્લાદેશમાં સત્તા પલટાની ચેતવણી મળી રહી છે. 4 દિવસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં 1000 વાહન ચાલકો ઝડપાયા છે. જિલ્લામાં 31 પહેલા જ પોલીસ એક્શન મોડમાં છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો પકડી રહી છે. સુરતમાં 2.5 વર્ષના બાળકનું અપહરણ કરી ખંડણી માંગનાર 23 વર્ષે ઝડપાયો છે. ફિઝિયો ઓપ્ટોમેટ્રી સહિતના કોર્સમાં હવે પ્રવેશ માટે HSCમાં 50% અને નીટ ફરજિયાત. ધોરણ 9-11માં કોમ્પ્યુટર વિષયમાં AI સાયબર સિક્યુરિટી ભણાવવામાં આવશે. રાજ્યમાં 1 વર્ષમાં હૃદયને લગતી ઇમરજન્સીમાં 12.46% વધારો જોવા મળ્યો છે. 1 વર્ષમાં રોજ 200થી વધુનો ભોગ લેનારી હૃદયની બીમારીના 96,789 કેસ નોંધાયા. સોના ચાંદી બાદ કોપર પણ મોંઘું થતાં જરી ઉદ્યોગની મુશ્કેલી પણ વધી ગઈ છે. બાંગ્લાદેશમાં ટીપુ અને અમૃતના મૃત્યુના મુદ્દે અસદુદ્દીન ઓવૈસીએ ચિંતા વ્યક્ત કરી છે. શ્વાન આડે આવતા દંપતી રોડ પર પટકાયું, જેમાં મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. બ્રિટનમાં ભારતીયને ગુલામ કહી બોલાવ્યો, 81 લાખ વળતર અપાવ્યું. ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી.